टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે વાત તમારો જિલ્લો તમારા સમાચારની કરીએ તો ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની લઈ આગાહી કરવામાં આવી છે. સિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદ આવવાનો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેલમાર્ક લો પ્રેશરની અસર જોવા મળશે. આજે અનેક જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે. વાવ, થરાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે. મહેસાણા, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી. તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન છે. આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. खबर है जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग्स की बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, बावथराड और मेहसाना डिस्ट्रिक्ट है. इसके साथ ही छोटा उदयपुर, तापी, डांग और नवसारी, वलसाड, DDNH है. और कल के लिए भी हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है तापी, डांग, नवसारी, वलसाड, DDNH. નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીનનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. આદિવાસીઓના હક માટે લડતા સાંસદ મનસુખ વસાવા સાગબારાના ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. ફરી એકવાર ધરણા પર ઉતર્યા છે. સાંસદે સરગ્રસ્ત ખેડૂતોની રૂબરૂ મુલાકાત લીધી છે. તેઓની રજૂઆતો સાંભળી છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો આકરો જવાબ આપ્યો અને જણાવ્યું કે જો મારા એક રાજીનામામાંથી સાગબારાના ખેડૂતોની જંગલ જમીનનો પ્રશ્ન ઉકેલાતો હોય તો હું આજે જ રાજીનામું આપવા તૈયાર છું. મનસુખ વસાવાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે વિરોધ પક્ષ માત્ર રાજકીય રોટલા શેકવા માટે આ મુદ્દે કૂદી પડ્યો છે. તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ઉમરપાડાના કેટલાક આગેવાનો અને વનકર્મીઓની સાંઠગાંઠના કારણે આ સમસ્યા વકરી છે. સાંસદે સ્પષ્ટ કહ્યું છે કે પોતાની સરકાર હોવા છતાં તેઓ આદિવાસીઓના હિત માટે સરકાર સામે લડવામાં અચકાતા નથી. બીજી તરફ ભાજપ અગ્રણી લીલા વસાવાએ પણ મેદાનમાં આવી અને વિરોધીઓને પડકાર ફેંક્યો છે. તેમણે જણાવ્યું કે જે લોકો અમારી સાથે ધરણા કરવાની વાત કરે છે તેમના માટે ધરણા પર બેસવું એટલું સહેલું નથી. આજે પણ ઉમરપાડાના અનેક ખેડૂતોને વનકર્મીઓ ખેતી કરવા દેતા નથી, જેમને ન્યાય અપાવવો અનિવાર્ય છે. આમ સાગબારા અને ઉમરપાડા વચ્ચે જંગલ જમીનનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચતો નજરે પડ્યો છે. અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં. આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં અને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છે. પણ આ અનંત પટેલ કે તુષાર ચૌધરીનું આખું સ્ટેટમેન્ટ રાજકીય છે, પોલિટિકલી છે. હું તો આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા જ નેતાઓએ, આદિવાસી નેતાઓએ આવા ગંભીર પ્રકારના કેસની અંદર સાગબારા તાલુકાના ખેડૂતો હોય કે પછી બીજા કોઈ પણ જંગલની જમીન ખેડનારા ખેડૂતોને એને પડખે આપવું જોઈએ. આજે પેન્ડિંગ દાવા છે 8-9 હજાર છે, એમાં 2 થી 3 મળવાના છે, બધા નથી મળવાના. આજે સુધી કેટલા ખેડૂતો માટે ધરણા પર બેઠા અને કેટલા ખેડૂતો માટે આવેદનપત્ર કેણે આપ્યું અને જે એમના જે ગામના ખેડૂતો છે આજે બી એ લોકોને પણ આ જંગલ ખાતું ખેતી કરવા નહીં દેતું. કેટલા ખેડૂતો એવા દુઃખી છે કે એમને ખેતી કરવા નહીં દેતા. એના ખેતરોના શેડા પર ખાડા ખોદી દેવામાં આવ્યા છે. તો મારે ચંદનબેનને એટલું જ કહેવાનું છે કે કેટલા ખેડૂતોના પડખે જઈને તમે એનું દુઃખ દર્દ સમજ્યું અને જાણ્યું. યાત્રાધામ અંબાજીમાં એક તરફ વિકાસના કામ ચાલી રહ્યા છે તો બીજી તરફ યાત્રિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અંબાજી શક્તિદ્વાર સામે રોડ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો છે તે હાલમાં અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા નાના વાહનોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. શક્તિ કોરિડોરના કામના કારણે એક માર્ગ બંધ છે, જેના લીધે વન વે ટ્રાફિક છે તે હાલમાં લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. યાત્રિકોની કસોટી કરી રહ્યો છે. 15 ઓગસ્ટની રજાઓમાં યાત્રિકોનો ભારે ઘસારો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. નવાઈની વાત તો એ છે કે RNB વિભાગની કચેરી પર આ જ રોડ પર આવેલી છે. શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ સૌથી મોટો સવાલ છે.
અંબાજીના લોકોને આ ખાડાઓમાંથી આઝાદી ક્યારે મળશે તે એક મોટો સવાલ અત્યારે ન્યૂઝ કેપિટલ પણ પૂછી રહ્યું છે. અંબાજી જે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે તેના અંબાજી મંદિરનો આ મુખ્ય દ્વાર સખી દ્વાર છે. તેના સામેની હું હાલત બતાવીશ કે જે ખાડાઓ પડ્યા છે, મોટા પ્રમાણમાં ખાડા પડ્યા છે. હાલ કોરિડોરનું કામ ચાલે છે, વન વે માર્ગ કરવામાં આવ્યો છે, પણ મસ્ત મોટા ખાડા છે. આજે 15મી ઓગસ્ટ છે, રજાના દિવસો છે, તેના લઈને અંબાજીમાં મોટા પ્રમાણમાં યાત્રિકોનો ઘસારો જોવા મળે છે. પણ આ ખાડાના કારણે નાના વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બને છે અને એમને નુકસાન પણ થાય છે. આપણા સાથે સ્થાનિક એક ભાઈ છે જેમને ગાડીને પણ નુકસાન આપ્યું છે. આપણે એમના સાથે વાત કરીશું. શું થયું હતું તમારી સાથે? હું મારા ઘેરથી નીકળ્યો હતો, અહીંયા જઈને સર્કલ બાજુ જવા માટે નીકળ્યો હતો, પણ હવે ગાડીનો ખાડો બહુ હતો. ખાડામાં મારી ગાડીનો બમ્પર તૂટી ગયો આખો. બહુ બાઇક વાળા બી નીચે પડે છે હોય. એટલે તો આ જે પરિસ્થિતિ થાય છે, કદાચ કોઈક મોટું અકસ્માત થાય, જાનહાનિ થાય, તો એના માટે તમે શું કહેશો તંત્રને? જલ્દીથી જલ્દી અને સારું કરાવવા માટે આપણે માંગ કરીએ. હવે તંત્ર ખાલી ઠીગડા મારવાની કામગીરી હાલ સારું કરી તેવું લાગી રહ્યું છે, પણ હજુ પણ મોટા પ્રમાણમાં ખાડા સખી દ્વાર આગળ જોવા મળી રહ્યા છે અને અન્ય લોકો પણ આ ખાડાનો ભોગ ના બને તેવી અપીલ સાથે અમે તંત્રને જગાવવા માંગીએ છીએ કે આજે 15મી ઓગસ્ટ છે, જે હિસાબે દેશ આઝાદ થયો હતો, તો એમ ગામજનો આ ખાડાથી પણ આઝાદ થવા જોઈએ. વિક્રમ સરગરા, ન્યૂઝ કેપિટલ, અંબાજી. ઉબેણ નદીમાં પ્રદૂષિત પાણી છોડાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. જેતપુરના ડોઈંગ ઉદ્યોગના પ્રદૂષિત પાણીથી નદી શ્વેત પ્રદૂષિત થઈ રહી છે અને હજારો માછલીઓના મોત થતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો. નદીના પ્રદૂષણથી કૂવાના પાણીમાં પણ પ્રદૂષણનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. પ્રદૂષિત પાણીથી ખેતી અને આરોગ્ય પર અસર થતી હોવાનો પણ દાવો ગ્રામજનોએ કર્યો છે. ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરી છે, તેમ છતાં કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. પ્રદૂષણ તાત્કાલિક બંધ કરવાની ગ્રામજનોની હવે માંગ છે. કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી આપી છે. પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવ્યા છે. પછી આજથી 5 વર્ષ પહેલા નદીમાં મેં આનું આયોજન કર્યું હતું, આનું આંદોલન. તો વરસ 2 વર્ષ પાણી બંધ રહ્યું. પછી આ 4 વર્ષ પાછું ચાલુ થઈ ગયું અને અટાણે હજારો એકર જમીન ફસલ નોંધી જવા. આ પાણી કોઈ ઉપયોગમાં આવતું નથી. પશુ પંખી મરી જાય, ઢોર પીએ તો મરી જાય, માણસનો પગ મેળે તો ચાંદી પડે, ચામડીનો રોગ થાય, કેન્સર થાય અને બિલકુલ આ પાણી નકામું થઈ ગયું છે. આ નદીને કાંઠે છે ને આપણી વાડીઓ આવી ગયું છે, જમીન અત્યારે ખેડવા લાયક નથી જરી. હવે પાણી પ્રદૂષણ થઈ ગયું છે, કોઈ એમાં પીત કે તમે ગમે એ કરો નિષ્ફળતા જાય છે. કોઈ એમ થાય કે આના કરતા તો છે ને ઉપર હોય ને તો એમ તો કહેવાય કે ઉપર સહી, આ તો ખાતેદાર સહી, એટલું જ ખાલી કહેવાનું છે. કોઈ નથી માલ ઢોર બસે એમ, કોઈ માણા નથી બસે એમ. અત્યારે હાલની તકે મને જ પોતાને બીમારી થઈ ગઈ છે આ પાણીને કારણે. અત્યારે જે વરસાદ થવાથી જે જેતપુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે કેમિકલ વાળું, એમાં અસંખ્ય સંખ્યામાં માછલીઓ મરી ગઈ છે. જો આ પાણીમાં પ્રદૂષિત પાણીમાં કેમિકલ વાળા પાણીમાં માછલીઓ નો ટકી શકતી હોય તો અહીંયા અમારી વસાહત કઈ રીતે ટકાવવી? અમે આના માટે સંજયભાઈ કોડિયાને વારંવાર રજૂઆત કરેલી છે. ઉબેણ નદીના કિનારા કાંઠે ના આવતા બધા ગામડાઓ પ્રદૂષણ પાણીથી, અને મેં 2-3 વખત ત્યાં સ્થળ ઉપર મુલાકાત લીધી અને પછી મેં ફરિયાદ સમિતિમાં મુદ્દો મૂક્યો અને ડાઇંગ એસોસિએશન વાળા બધા લોકો મને રૂબરૂ મળવા આવ્યા અને મને પૈસાની પણ ઓફર કરી હતી. પણ મેં કીધું તમે લોકોએ જેતપુરનું નામ રોશન કર્યું છે બદલ તમને અભિનંદન, પણ તમે એનો અર્થ એવો નથી કે મારા મતદારોને આરોગ્યની સાથે છેડા તમે કરો. જેતપુર જે ડાંગ ઉદ્યોગ છે એનું પાણી છે એ જે ઉબેણ નદીમાં આવી રહ્યું છે, તેને કારણે જે ઉબેણ નદી જુનાગઢ જિલ્લામાંથી પસાર થાય છે અને ત્યાં જે અનેક ગામો છે ત્યાં પ્રદૂષણ છે અને પ્રદૂષણના કારણે માછલા છે એ મરી રહ્યા છે. તેઓ પણ ગ્રામજનોએ જે છે એક આક્ષેપ કર્યો છે કે જે નદીનું પાણી છે તેને લઈને ગ્રામજનોને પરિસ્થિતિ એટલી ખરાબ થઈ છે કે હવે એમને ખેતી ઉપર પણ અસર પડી રહી છે, એમના પીવાના પાણી
અને અનેક સમસ્યાઓ, ચામડી જેવા રોગો પણ એમને થઈ રહ્યા છે. અને હવે આ નદીમાં પ્રદૂષણ છે એ અટકાવવામાં આવે તેવી ગ્રામજનો છે એ માંગ કરી રહ્યા છે. ખાસ કરીને જે આ વિસ્તારના ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયાને પણ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય દ્વારા સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે. અને હવે જે નદીમાં થતું પ્રદૂષણ છે એ અટકાવવામાં આવે તો જ એમની જે સમસ્યાઓ છે એમનો હલ આવે. અને ગ્રામજનો આ અંગે હવે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે કે હવે જે નદીઓમાં જે થતું પ્રદૂષણ છે એ બંધ કરવામાં આવે. સાગર ઠાકર, ન્યૂઝ કેપિટલ, વધાવી. મહેસાણાની દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા છે તે યોજાઈ હતી, જેમાં પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા. ડેરીએ આ વર્ષે 455 કરોડનો ઐતિહાસિક નફો જાહેર કર્યો છે, જે ભાવ વધારા પેટે ઉત્પાદકોને ચૂકવવામાં આવશે. છેલ્લા 5 વર્ષમાં ડેરીનું ટર્નઓવર 4031 કરોડથી વધીને 9043 કરોડ પર પહોંચી ગયું છે. તો સભામાં પશુપાલકોને 10% શેર ડિવિડન્ડ અને વીમા કવચમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે. ડેરીએ એક દિવસમાં 45 લાખ લીટર દૂધ સંપાદનનો નવો રેકોર્ડ પણ બનાવ્યો છે. આગામી 5 વર્ષમાં 20,000 કરોડના ટર્નઓવરના લક્ષ્યાંક સાથે 700 કરોડના નવા પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવશે. આજે દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સભા જોવા મળી હતી. એમાં પશુપાલકો માટે ખૂબ સારા નિર્ણયો લેવામાં આવ્યા છે. સૌથી પહેલો નિર્ણય તો દૂધસાગર ડેરીનો નફો જાહેર કરવામાં આવ્યો. એ 455 કરોડ રૂપિયા નફો પશુપાલકોને આપવામાં આવશે. એ નફાના કારણે વર્ષનો આખરી ભાવ 1003 રૂપિયા કિલો ફેટે થયો છે. એ ડેરીના ઇતિહાસમાં 66 વર્ષની અંદર પ્રથમ વખત આટલો દૂધનો ભાવ આપણે આપી શકીએ છીએ. આજે આ ડેરીની 66મી સામાન્ય સભા મળી, સભામાં જે જાહેરાત થઈ છે એ પ્રમાણે 455 કરોડ રૂપિયા જેટલો માતબર રકમનો નફો વેચ્યો છે અને 1003 રૂપિયા દૂધનો ભાવ આપ્યો છે. એ ખૂબ મોટી બાબત છે. અને આપણે જોઈએ છેલ્લા 5 વર્ષથી જે શાસન બદલાયું, લોકોએ વિશ્વાસ મૂક્યો અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત વહીવટ ચાલુ થયો, ત્યારથી આ ડેરીનો વિકાસ વધારે ગતિથી આગળ વધી રહ્યો છે. ખાનગી હોસ્પિટલમાં મહિલાના મોતનો મામલો ડોક્ટરની બેદરકારીથી મોત થયા હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. વિરોધ બાદ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો છે. મૃતદેહ સાથે પરિવારજનો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. એસપી અને પોલીસ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે. ડોક્ટર સામે એફઆઈઆર નોંધવાની પરિવારજનોની માંગ છે. તો મહિલાના મોત મામલે પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. પોલીસ સ્ટેશન આવ્યા છે અને પોલીસ સ્ટેશનમાં ના પાડે છે કે કોઈ રિપોર્ટ લીધા પહેલા અમે ન્યાય ન આપો. અમને ન્યાય જોતો છે, અમને ન્યાય દેવડાવો. ફરિયાદ કરવાનું શું કહો? પોલીસ ફરિયાદ કરવાની અત્યારે ના પાડે છે અને અમારે અત્યારે ફરિયાદ કરવી છે ને એ ના પાડે છે. અમારે મારી મમ્મીનો ન્યાય જોતો છે. ત્યાં લગી હું અહીંથી મારી મમ્મીની બોડીને લઈ જાઉં. ડોક્ટર આપણે વીરવંદના હોસ્પિટલના ડોક્ટર છે અને નર્સ છે, એમના માટે ફરિયાદ કરવાની છે. ફરિયાદ નહીં થાય તો શું કરશો? ફરિયાદ અત્યારે અમે રાજકોટ રિપોર્ટ કરીને આવ્યા પીએમનો અને ત્યાંથી અમે એ ડિવિઝન આવી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન અમને અત્યારે ડેડ બોડી કે તમે અત્યારે લઈ જાઓ. અત્યારે અમારે અરજી લીધી છે એમને અને કે 2 દિવસ પછી અમે તમને બોલાવીને કહીશું. રાજકોટના ધોરાજીમાં રાજકીય ઓથ નીચે ધમધમતા ગેરકાયદેસર બાયોડીઝલના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ભૂતવડ ગામના પાટિયા પાસે એએસઆઈ કચેરી અને ધોરાજી પોલીસે કનૈયા એન્ટરપ્રાઇઝ નામના ડેપો પર મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આ સંયુક્ત દરોડામાં પોલીસે મસમોટો બાયોડીઝલના જથ્થા સાથે 22,000 લીટરની ક્ષમતાવાળું ટેન્કર, એક અશોક લેલન્ડ દોસ્ત વાહન, ડિજિટલ મેટ્રિક મશીન, મોટા સ્ટોરેજ ટેન્ક અને 23,000ની રોકડ રકમ જપ્ત કરી છે. પોલીસે સ્થળ પરથી સાહિલ શેખ અને રોહિત બારૈયા નામના 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસની ઝીણવટભરી તપાસમાં આ કાળા કારોબારના મુખ્ય સંચાલક તરીકે ધોરાજીના હિતેશ રમેશચંદ્ર કોયાણી અને કમલેશ બજુભાઈ બાબરિયાના નામ સામે આવ્યા છે. તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આ શખ્સો દર 3 થી 4 દિવસે 30,000 લીટર બાયોડીઝલનો જથ્થો મંગાવતા હતા અને નાના વાહનો મારફતે રોજના અંદાજે 2500 લીટર જેટલું જ્વલનશીલ પ્રવાહીનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા.
ગેરકાયદેસર રીતે બાયોડીઝલના વેચાણની પ્રવૃત્તિ જ્યાં ચાલુ હોય એવી જગ્યા અમોને વળી રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર ભૂતવડ ગામના પાટિયાના વિસ્તારમાં 2200 લીટરની કેપેસિટી ધરાવતું જ્વલંતશીલ પ્રવાહી બાયોડીઝલ ભરેલ એક ટેન્કર મળ્યું. સાથે જ એક અશોક લેલાન્ડ કંપનીની દોસ્ત ટેમ્પો વાહન પણ મળ્યું, જેમાં આ ટેન્કર અને એના સાથે ડિજિટલ મેટ્રિક મશીન અને નોઝલ પણ મળ્યું. સાથમાં એક 15,000 લીટરની કેપેસિટી ધરાવતું ટેન્ક સાથેના ડેપો અને એના સાથે જ એક 17,000 લીટરનો કેપેસિટી ધરાવતો ટેન્ક પણ એ જ ડેપોમાંથી કબજે સીલ કરવામાં આવ્યો છે. એ જ જગ્યાથી અમને રોકડ રૂપિયા 23,000 પણ મળ્યા અને 2 આરોપીઓ એ જગ્યામાં કામ કરતા હતા. મોરબીના હળવદમાં ખેતરડી ગામની જૂની અને જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી. ગામમાં લોકોનો ઉપયોગ માટે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે. જૂની ટાંકી તોડવાની કામગીરી દરમિયાન ટાંકી માત્ર 5 સેકન્ડમાં ધરાશાયી થઈ હતી. જોકે તૂટેલી પાણીની ટાંકી નવી ટાંકીની દિવાલ સાથે અથડાઈ હતી. સદનસીબે મોટી દુર્ઘટનામાં સહેજમાં પણ ટળી છે. વલસાડમાં વાંકી નદી પર બનેલું બ્રિજ અત્યારે ભારે વિવાદમાં આવ્યો છે. તુવરિયર અને નાનકવાડાને જોડતા આ બ્રિજના નિર્માણ સામે કોંગ્રેસે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા છે. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની ભૂખ હડતાલનો આજે 3જો દિવસ હતો. આ વિરોધમાં જોડાવા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર પ્રવીણસિંહ વાહોલ ખાસ વલસાડ પહોંચ્યા હતા અને બ્રિજ પર બેસી રામધૂન બોલાવી. કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા છે તે અહીં ભ્રષ્ટાચારના કારણે ઉમાઈ રહ્યા છે, પરંતુ માત્ર ભાજપના નેતાઓ છે તે વાડીઓના ફાયદા માટે વાપરે છે. આ બ્રિજ કોઈ પણ પ્રોટોકોલ વગર બનાવવામાં આવ્યો છે. જો આ મામલે યોગ્ય તપાસ અને સંતોષકારક જવાબ નહીં મળે તો 2 ધારાસભ્યોના રાજીનામાની માંગ સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવો અને સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. ત્યાં સરકાર રસ્તા નથી બનાવી શકતી, એક સામાન્ય નાળું નથી બનાવી શકતી. હજુ પણ અમારા આદિવાસી વિસ્તારમાં ખનકીમાંથી ઉતરીને શાળાએ જવું પડે છે કે યુવા મિત્રોને કંપનીએ જવું પડે છે. ત્યાં કશું કરતી નથી અને અંગત સ્વાર્થના લીધે એક વ્યક્તિને લાભ આપવા માટે જ્યારે આવા બ્રિજ બનાવી રહ્યા છીએ ત્યારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ એનો સખત વિરોધ કરે છે અને સોમવારે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને એનું જો નિરાકરણ અમને નહીં મળે તો સમગ્ર ગુજરાતના યુથ કોંગ્રેસ દ્વારા તેમજ વલસાડ જિલ્લાના યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે. સિગ્નેચર કેમ્પેન કરવામાં આવશે, પોસ્ટરો લગાવવામાં આવશે અને અમને જે માહિતી મળતી મુજબ આ બ્રિજ અને પ્રોટેક્શન વોલ એની અંદર જે 2 ધારાસભ્યોએ જે રજૂઆત કરી હતી એ ધારાસભ્યોના પણ રાજીનામા માંગવામાં આવશે, જેથી કરી અને અમારી એવી માંગણી છે તંત્ર દ્વારા કે તંત્ર જાગે અને અમારે બંને જે ભૂખ હડતાલ ઉપર મિત્રો બેઠા છે એને સંતોષકારક જવાબ મળે. નહીતર આગામી દિવસોમાં જન આંદોલન ઊભું થશે અને વલસાડથી આ જન આંદોલન ઊભું થઈ અને સમગ્ર ગુજરાતની અંદર ફેલાશે. કેશોદ એરપોર્ટ હવે નવા રંગરૂપમાં સજ્જ થવા જઈ રહ્યું છે. અંદાજે 363 કરોડના ખર્ચે ચાલી રહેલા નવીનીકરણમાં રનવેનું વિસ્તરણ કરાશે, આધુનિક ટર્મિનલ બનશે અને મોટી પેસેન્જર ફ્લાઇટ માટે પણ માર્ગ મોકળો થશે. આ પ્રોજેક્ટથી કેશોદ ઉપરાંત સોમનાથ અને સાસણના પ્રવાસને પણ વેગ મળવાની આશા છે. હાલમાં કેશોદ એરપોર્ટનો રનવે 1371 મીટરનો છે, જેમાં મુખ્યત્વે ATR 72 જેવા નાના વિમાનોનું સંચાલન થાય છે. નવીનીકરણ બાદ રનવે 2500 મીટરનો બનાવવામાં આવશે, જે એરબસ 320 જેવા મોટા વિમાન પણ લેન્ડ થઈ શકે તેટલી ક્ષમતાનો હશે. આ ઉપરાંત 800 મુસાફરોની ક્ષમતાવાળું આધુનિક ટર્મિનલ, બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ, લિફ્ટ અને એક્સેલેટર સહિતની સુવિધાઓ પણ ઊભી કરાશે. 800 पैसेंजर कैपेसिटी की बिल्डिंग बन रही है, नई जो पैसेंजर बिल्डिंग बन रही है. अभी सिर्फ एलायंस एयर की फ्लाइट है जो ATR 72 टाइप का है. वो हफ्ते में 3 दिन, ट्यूसडे, थर्सडे और सैटरडे के दिन आती है और टोटल 10 मूवमेंट्स होते हैं डिपार्चर और अराइवल को मिला के एक वीक में. और नया जो एयरपोर्ट बनने के बाद, एयरपोर्ट की जो अपग्रेडेशन होने के बाद में यहाँ पे इंस्ट्रूमेंट लैंडिंग सिस्टम भी एक और नई फैसिलिटी आ जाएगी. જૂનાગઢ જિલ્લાનું મહત્વનું એરપોર્ટ એટલે કેશોદ
કેશોદ એરપોર્ટનું 400 કરોડ રૂપિયાના ખર્ચે એક્સપાન્શન થઈ રહ્યું છે. કેશોદના એરપોર્ટનું એક્સપાન્શન થવાથી 2027ની અંદર એરબસ એટલે કે મોટું પ્લેન લેન્ડ થઈ શકે એ દિશાની અંદર કામ ગતિથી ચાલી રહ્યું છે. જામનગરમાં વિન્ટેજ અને રેર કારોનું અનોખું પ્રદર્શન યોજાયું હતું. હોટલ કેડિલેક ગ્રુપ અને સ્થાનિક યુવાનો અને મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું. ડીકેવી કોલેજ, ચાંદી બજાર, લાલ બંગલા અને પ્રતાપ વિલાસ પેલેસ સહિતના માર્ગો પર વિન્ટેજ કારોની રેલી યોજાઈ. આયોજક પ્રમોદસિંહ જાડેજાના કલેક્શનમાંથી 6 રેર કારો પ્રદર્શિત કરવામાં આવી. બેલ એર, મોરિસ 8, વિલિયન સ્ટેશન વેગન, વિલિયન્સ કાર અને મોરિસ સિગ્નેચર જેવી કારોને લોકોનું ધ્યાન ખેંચતી જોવા મળી. તો આયોજનના દાવા મુજબ બેલ એર કાર સમગ્ર ભારતમાં માત્ર 2 થી 3 છે અને ગુજરાતમાં તેની પાસે એકમાત્ર કાર છે. વિન્ટેજ કારોને નિહાળવા માટે 500 થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. તો મુલાકાતીઓએ કારમાં બેસીને ફોટોગ્રાફ્સ અને સેલ્ફી લેવાની પણ તક આપવામાં આવી છે. રેર કારોનું નજીકથી નિદર્શન થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની પોલીસે અટકાયત કરી લીધી છે. આરો ફિલ્ટર ફિટ કરવાનું કામ કરતા જુનેદ ઉર્ફે અરમાન નામના યુવકે સગીરાને લગ્નની લાલચ આપી તેને ફોસલાવી. આરોપી સગીરાને અમદાવાદની અલગ અલગ હોટલમાં લઈ ગયો હતો અને વારંવાર દુષ્કર્મ આચરતો. આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો કે જ્યારે સગીરાના મિત્રે તેની માતાને એક લિંક મોકલી જેમાં સગીરા અને આરોપીના પ્રેમ સંબંધોના વિડીયો હતા. આ મામલે વેજલપુર પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય પક્ષથી મેં આપને જણાવ્યું પ્રમાણે અને સંબંધ હતો અને હવે એક એણે જે પોતે નિગુપ્તપણોનો જે વિડીયો હતો એ વિડીયો વાયરલ કરવાની ડર આપી અને એના મિત્ર સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતો હોવાનું અત્યારે ફરિયાદી જણાવ્યું છે, પણ તપાસમાં સાચું જાણવા મળશે. અમદાવાદમાં ખાખીનો ખોફ ઓછો થઈ રહ્યો હોય તેમ વિસાલા બીટ ચોકીના એક ટીઆરબી જવાને પીએસઆઈને જ જાનથી મારી નાખવાની ધમકી આપી. આરોપી ટીઆરબી જવાન જાવેદ ખાન હુસેન ખાન વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે આ જવાનને 2 ઓગસ્ટ 2023ના રોજ ખરાબ વર્તણૂકના કારણે ફરજ પરથી દૂર કરાયો હતો. તેમ છતાં 18 ડિસેમ્બર 2023ના રોજ માત્ર 4 મહિનામાં જ તેને ફરીથી નોકરી પર રાખી લેવામાં આવ્યો. પીએસઆઈ થોડા દિવસ પહેલા આ જવાનને તેના ખરાબ વર્તનના કારણે ઘરે મૂકી આપ્યા હતા, જેથી અદાવત રાખી ધમકી આપી. છેલ્લા 8 માસથી એ વિશાલા બીટની અંદર જુદા જુદા પોઈન્ટ છે, જે રોયલ અકબર છે, સોનલ સિનેમા છે, વિશાલા 4 રસ્તા છે, એમ બધી જગ્યાએ ફરજ બજાવે છે. એમાં એ છેલ્લે અત્યારે જે ફરજ હતી એમની વિશાલા 4 રસ્તા ત્યાં હતી. ત્યાં એ નોકરી ઉપર આવેલા નહીં, એટલે પીએસઆઈ જે પંડ્યા સાહેબ છે એમને અને યુનિફોર્મ પહેર્યા વગર આવેલા, એટલે એમને ગેરહાજર મૂકી અને પીઆઈ સાહેબને રિપોર્ટ કરેલો. એટલે આને ખબર પડતા એ આવેલો ને એણે આવીને સીધું પીએસઆઈ સાથે તોછડાઈમાં વાત કરી અને ધમકી આપેલી કે તમે હું જોઉં છું, હું અહીં જ રહું છું, કેવી રીતે નોકરી કરો છો, હું આંતરડો બહાર કાઢી નાખીશ, તમને નોકરી નહીં કરવા દઉં છું, આવી ધમકીઓ આપી અને મગજમારી કરતા. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.